નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો ભાગ 14 ભાગ 13માં વિલોપન પ્રક્રિયા અંગે ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરીશું હેલો એરીનની પ્રક્રિયાઓ, જેમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે હેલો એરીન સંયોજનોની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની ઓછી ક્રિયાત્મકતા છે, શા માટે? અને સાથે સાથે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પણ ચર્ચા કરીશું. અહીં તો ઓછી પ્રતિક્રિયાત્મકતા હોવા માટેની કારણ જો જોઈએ તો એક છે સસ્પંદન અસર. સસ્પંદન અસર, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રેઝોનન્સ ઇફેક્ટ. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ક્લોરોબેન્ઝીન કે જેમાં ક્લોરીન પરમાણુ લોન પેર ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં બે પ્રકારની અસર જોવા મળે છે. એક છે નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને બીજી છે રેઝોનન્સ ઇફેક્ટ. આ રેઝોનન્સ ઇફેક્ટ કોના કારણે હોય છે? તો કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનના કારણે. બીજી સાથે સાથે ચર્ચા કરીએ તો કે ક્લોરીન એ ઓર્થો પેરા નિર્દેશક છે. હવે મોટાભાગના સમૂહ બેન્ઝીનની પ્રતિક્રિયાત્મકતાને વધારે છે, પરંતુ ક્લોરીન, બ્રોમિન કે આયોડીન એ બેન્ઝીનની પ્રતિક્રિયાત્મકતાને ઘટાડે છે. તદુપરાંત કાર્બન અને ક્લોરીન વચ્ચે જે બંધ છે એ આંશિક દ્વિબંધ પ્રકારનું આંશિક દ્વિબંધ કેરેક્ટર ધરાવે છે. આથી ક્લોરીનનું વિસ્થાપન મુશ્કેલ બને છે. હવે આપણે એમાં સસ્પંદન બંધારણ ચેક કરીએ તો અહીં આપણે જોઈશું ક્લોરીન લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એ બોન્ડમાં બનાવવામાં ભાગ લેશે, જ્યારે આ બોન્ડિંગ છે એ ફ્રી પેરમાં કન્વર્ટ થશે અને નવું સ્ટ્રક્ચર પ્રાપ્ત થશે. બોન્ડ એમ રહેશે અને સિંગલ બોન્ડ ડબલ બોન્ડમાં કન્વર્ટ થશે. સાથે સાથે ક્લોરીન આંશિક ધનભાર ધરાવશે. હવે ફ્રી પેર એ બોન્ડિંગમાં ભાગ લેશે, જ્યારે આ જે બંધ છે એ ફ્રી પેરમાં કન્વર્ટ થશે અને નવું રેઝોનન્સ સ્ટ્રક્ચર મળશે. આ લોન ફ્રી પેર કયા સ્થાન ઉપર મળશે? તો પેરા પોઝિશન ઉપર મળશે અને જે ફ્રી પેર છે એ બંધમાં પરિણમશે. ડબલ બોન્ડ. ફરીથી ફ્રી પેર બંધ બનાવવામાં ભાગ લેશે અને આ જે બંધ છે એ લોન ફ્રી પેરમાં કન્વર્ટ થશે અને નવું સ્ટ્રક્ચર મળશે. આ બોન્ડ એઝ ઇટ ઇઝ રહેશે, જ્યારે અહીં ફ્રી પેર બંધ બનાવશે અને અહીં આપણને ફ્રી પેર મળશે. આ એઝ ઇટ ઇઝ રહેશે. હવે આગળ વધતા જઈએ તો આ બંધ ફ્રી પેર બનાવશે અને જે ફ્રી પેર છે એ બંધ બનાવવામાં ભાગ લેશે અને અહીંથી આપણને સ્ટ્રક્ચર પ્રાપ્ત થશે. હવે આપણે જોઈશું
તો કે પ્રથમ સ્ટ્રક્ચર અને છેલ્લું જે સ્ટ્રક્ચર છે એમાં આપણે જોઈશું તો દ્વિબંધના સ્થાન એ બદલાઈ જાય છે, મતલબ એ પૂરેપૂરું એરોમેટિક વલયમાં કન્વર્ટ થઈ જાય છે. અને આ બાકીનો જે ભાગ છે, જે 3 સ્ટ્રક્ચર છે, એ કેવા રહેશે તો કે અસ્થાયી રહેશે. આમ આપણને જે હાઇબ્રિડાઇઝ રેઝોનન્સ સ્ટ્રક્ચર સસ્પેન્શન બંધારણ જે પ્રાપ્ત થાય છે ક્લોરીનનું, એ કંઈક આ પ્રકારે હશે. હવે ક્લોરીન પરમાણુ અને Cl વચ્ચે આંશિક દ્વિબંધ રહેલો હોય છે. સાથે સાથે આ ઓર્થો પોઝિશન છે, એ ઓર્થો પોઝિશન અહીં ઓર્થો પોઝિશન ઉપર પણ પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે. ઓર્થો પોઝિશન અને આ છે પેરા પોઝિશન, અને પેરા પોઝિશન એ પણ પાર્શિયલ નેગેટિવ ચાર્જ ધરાવશે. જ્યારે બાકી રહેલી 2 પોઝિશન જે મેટા છે, અને એ મેટા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ઘનતાની કોઈ અસર જોવા મળશે નહીં. મતલબ there is no change in electron density. There is no change in electron density. ઓકે. હવે જો પ્રક્રિયામાં કોઈ ઇલેક્ટ્રોફાઇલ દાખલ કરવામાં આવે, દાખલા તરીકે અહીં કોઈક ઇલેક્ટ્રોફાઇલ દાખલ કરવામાં આવે છે, તો દાખલ થયેલ ઇલેક્ટ્રોફાઇલ ઓર્થો પોઝિશન ઉપર દાખલ થશે. તો અહીં જ્યારે ઓર્થો પોઝિશન ઉપર દાખલ થશે તો ઓર્થો પોઝિશનનું સ્થાન અને ક્લોરીન પરમાણુ વચ્ચેનું જે અંતર છે એ કેવું છે? ઓછું છે. આથી થોડું સ્પેસ રિપલ્સન થશે, અને આ સ્પેસ રિપલ્સનના કારણે જે નિપજ પ્રાપ્ત થાય છે એ નિપજ કેવી પ્રાપ્ત થશે? ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થશે. હવે આ તરફ જોઈશું તો પેરા પોઝિશન એ ક્લોરીન પરમાણુ કરતાં કેવી છે? દૂર છે. આથી તેમની વચ્ચે સ્ટીયરિક ઇફેક્ટ કેવી રહેશે? ઓછી રહેશે. અને આ સ્ટીયરિક ઇફેક્ટ ઓછી હોવાને કારણે મળતું નિપજનું પ્રમાણ વધુ હશે. એટલે કે બેન્ઝીન વલયમાં ક્રિયાશીલ સમૂહ દાખલ કરતા એ જે પ્રક્રિયા છે એને ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરી પાછો કે બેન્ઝીન વલયમાં ક્રિયાશીલ સમૂહ દાખલ કરવામાં આવે તો તેને ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો મિત્રો, આ જ કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ સસ્પેન્શન અસર એ નંબર 1 ઓછી પ્રતિક્રિયાત્મકતા શા કારણે હોય છે એ પણ ઇન્ક્લુડ થઈ ગયું. સાથે સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એમાં પણ ઇન્ક્લુડ થઈ ગયું, અને સાથે સાથે હેલો એરિન પ્રક્રિયામાં પણ ઇન્ક્લુડ થઈ ગયું. હવે આગળ બીજું કારણ જોઈએ. શેના માટે? તો કે એરાઇલ હેલાઇડની ઓછી પ્રતિક્રિયાત્મકતા માટે. એટલે એને નંબર 2 આપીશું. તો સી બોન્ડ એક્સ બંધમાં
કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત. અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન એ જે છે એને આપણે કહીશું હેલો એરિન, અને આ તરફ આપણે જોઈશું તો આ છે હેલો આલ્કેન. અહીં હેલો એરિન સંયોજનમાં જે કાર્બન પરમાણુ છે એ sp2 સંકૃત કાર્બન પરમાણુ છે, જ્યારે હેલો આલ્કેનમાં આ કાર્બન sp3 સંકૃત કાર્બન પરમાણુ છે. હવે આ તરફ જોઈએ તો sp2 સંકૃત કાર્બન પરમાણુ એ S લક્ષણ એમાં 33% જેટલું જોવા મળે છે. શેમાં? sp2માં. શાના કારણે? તો કે sp2 સંકરણમાં એક S અને 2 p કક્ષક, આમ કુલ 3 કક્ષક ભાગ લે છે. એટલે એનું પર્સન્ટેજ કેટલા થશે? 33% જેટલા થશે. 100/3 એટલે 33% જેટલું રહેશે. જ્યારે આ તરફ sp3 સંકૃત જેમાં S લક્ષણ કેટલા ટકા જેટલું જોવા મળશે? 25% જેટલું જોવા મળશે. કારણ અહીં એક S અને 3 p, આમ કુલ 4 કક્ષકો સંકરણમાં ભાગ લેશે. હવે sp3 સંકૃત કાર્બન પરમાણુ પાસે વધુ S લક્ષણ તથા વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી, હોવાને કારણે જે ઇલેક્ટ્રોન પેર છે એને વધુ મજબૂતાઈથી જકડી રાખે છે. કોની કમ્પેરમાં? તો હેલો આલ્કેનની કમ્પેરમાં. ત્યારબાદ આપણે આગળ જોઈશું તો કે કાર્બન અને Cl વચ્ચે બંધ લંબાઈ. તો હેલો એરિનમાં 169 પિકોમીટર છે, જ્યારે અહીં sp3 સંકૃતમાં 177 પિકોમીટર છે. આમ ઓછી બંધ લંબાઈ ના કારણે Cl કાર્બન અને Cl વચ્ચેનો બંધ મજબૂત હશે અને એના કારણે બંધ તોડવો મુશ્કેલ બનશે. આ કારણોસર હેલો એરિન હેલો આલ્કેન કરતા ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. તો મિત્રો, અહીંયા એરાઇલ હેલાઇડ કે હેલો એરિન સંયોજનની ઓછી પ્રતિક્રિયાત્મકતા હોવા માટેના 2 કારણો. નંબર 1 તો એ છે સસ્પેન્શન અસર
અને બીજું છે તો કે સી બોન્ડ એક્સ બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત. અહીં હેલોએરિન સંયોજક જેમાં sp2 સંકૃત કાર્બન પરમાણુ હોય છે, જે એસ કેરેક્ટર એસ લક્ષણ કેટલું 33% જેટલું ધરાવે છે, જ્યારે sp3 સંકૃત કાર્બન પરમાણુ જેમાં એસ લક્ષણ 25% જેટલું હોય છે. આમ એસ લક્ષણ વધુ હોવા સાથે સાથે એ વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવશે, જે વધુ મજબૂતાઈથી ઇલેક્ટ્રોન પેરને જકડી રાખશે. ત્યારબાદ કે કાર્બન અને Cl વચ્ચેની જે બંધ છે અને એમની વચ્ચેની જે બંધ લંબાઈ છે એ કેટલી છે તો 169 પિકોમીટર. આમ ઓછી બંધ લંબાઈ ધરાવતો બંધને તોડવો મુશ્કેલ બને છે. આ જ કારણોસર હેલોએરિન એ હેલો આલ્કેન કરતાં ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. તો 2 માર્ક માટે અહીં આ સવાલ ખૂબ અગત્યનો થઈ પડે છે. નેક્સ્ટ ટાઈમ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.